एयरपोर्ट से जो भाई इंटरनेशनल जो लखेलू गोवा इंटरनेशनल एयरपोर्ट गोवा नु जो है ना तिरंगो तो लहराए ने भाई इंडिया हवाई अड्डा सारे जहां से अच्छा ये हिंदुस्तान हमारा एयरपोर्ट से आप 18 વર્ષ આવ્યો ગો 18 વર્ષ પહેલા છાટા પડવા મહિના મારું ઓમ બીજી વાર હે પણ ઓમ પહેલી વાર કેમ કે મને કઈ યાદ નથી 12 છાટા પડવા મહિના શિપટી મહિને જ્યારે આવ્યા હતા ને ત્યારે હું 12 મહિનાની જ હતી એટલે મને કઈ યાદ નથી ગોવાનું મમ્મી 19 વર્ષની અરે આ ગુગવાટા મારે જો હાલો હે ને ગામમાં જવાય પપ્પા આપણે બહાર નીકળી જઈશું દરિયો હે ગોવાની બહાર નીકળી જઈશું હાલો ભાઈ જય મહાદેવ ગોવામાં પહોંચી ગયા છે ને હોટલ બતાવું હોટલ છે જો આખું હોટલ આ આપણી હોટલ છે હોટલનું નામ છે હોટલ જબરજસ્ત છે ને રાંધવાનું ચાલુ કર્યું જો આ વંશભાઈ વંશ ચંપલ પહેલે તારા પગ બગડશે તારા બેટા હા મુન્નાભાઈ કિલોમીટર પૂરા જો ગાઈસ વાગી ગયા છે 11:30 અને જો જમવામાં શું છે આજે ગવારનું શાક રોટલી ખીચડી અને દૂધ અહીંયા અમૂલનું દૂધ મળ્યું ભલે તોય ગોલ્ડ તો ન મળ્યું પણ તાજા મળ્યું ખરી અને અહીંયા હે મરચા પપ્પાને અને પપ્પાએ બ્રશ કર્યું કા પપ્પા થાકી ગયા નહીં આ તો પપ્પા બહુ થાકી ગયા કેટલી ગાડી હકાવી હવારના નોન સ્ટોપ હકાવે ખીચડી જોઈતા એટલે મામાને જ ખાવાનું બાકી છે હા અગર ખાઈએ અદે દૂધ દેતો બેઠા કેવી નિંદર થઈ ગઈ રાતે હાઈ ક્લાસ થઈ ગઈ ને હોટલ સારી મળી ગઈ ને જો વંશભાઈ હે મચ્છર એ રાતે ખુલ્લું હતું ને મચ્છર તોડતા હતા મને ના ભાઈ મચ્છર ના ના વેન છે તને ભલામણ ઘડી ઘડી તો મને ઓલું થઈ ગયું બોજા ચડાવી દીધા હા ભાઈ ઉઠી ગયા છીએ હવે બરોબર નવા તો જઈશું મહાદેવ 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 હર જો ભાઈ ચા બનવાનું ચાલુ થઈ ગયું છે અમારું કેટલા આપવાનું અહીંયા ચા બને છે ભાઈ આ જગ્યાએ બેઠા બેઠા પાર્કિંગમાં બેઠા બેઠા બનાવી આ અમને એવી જગ્યા નથી મળી કુદરતી નથી મળી જગ્યા અમારું આ જો ગોવામાં અમારું આ ડ્રિંક સવારનું અમારે રોકાણા છે કઈ આ ક્રિસ્ટલ હોટલ છે કાંઈ અહીંયા હું ઓલું પાર્કિંગની જગ્યા રહીને એટલે પછી એટલું બધું નથી ઓલું કરતા તો એ ચા તો અમે મૂકતા જ નથી બે બનાવવાની કાઠિયાવાડી ચા નહીં મૂકવાની સમજ્યા આદેશ 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 કેવી બની હે હા જો ને કાંઈ ઘટે નહીં ને કાંઈ ઘટે ગોવામાં તમે જોવો તો ખરાબ કેટલા આપવાની ચા ગોવામાં પીવી કેટલા આપવાની ચા મારી હે કેટલા આપવાની આટી મારી કૃપા મહાદેવની ઓમકારનાથ બાપુ દાદા ને દયાથી જો આનંદ ઓમકારનાથ બાપુનો અવારમાં ફોન આવી ગયો બસ એના આશીર્વાદ કયો બાપ ગોળી યાદ કરે આપણને હે ઘરના નથી પૂછતા કોઈ ત્યાં પહોંચ્યા ત્યાં ન પહોંચ્યા હા ભાઈ આપણે બા ઓમકાર બાપુ બધું આપણે માં ગણો તો ઈ છે ને બાપ ગણો તો ઈ આપણે કોઈ જરૂર નથી અમારે કીધું હેલિકોપ્ટર ગોવામાં નીકળ્યું જરા બતાવી દો હા અમારા દર્શન કરવા આવ્યા હા બાબા થોડીક વાર તો મોબાઈલ બંધ કરી કાકા હવાનો જોવસ ચાલો ભાઈ ગાડી સાફ સુફ કરી રહ્યા છે શું કરો ઓહો કચરો તો જો આમાં ચમચું લઈ લેજ પાઉં બધું એમને મૂકી દીધું હતું સમજ્યા સાફ તો કરું છું ને ઘરે કેમ કરું છું બવાડા જેવું તો રખાય મજા જ ન આવે હા બાબુ રેડી કુકરા જેવી આ કંઈક આજુબાજુનું લોકેશન છે અમારે બીચ પાછળ જ છે હોટલમાં કયા આ ગુજરાતી આ ગાડી જોવા આવ્યા
એ કે એન્જોય તો તમે જ કરો હો. બસ ગાડી દેખાડી. એમાં હું સવારે હું મુનાભાઈ ચા બનાવતા હતા ને તે ઉપર ઊભો મને કે મારો જીવ જાતો તમે ચા બનાવતા. મેં જવાય ને તો પીવા. ચાલો ભાઈ પોટ જો આવી ગયા છે બીચ ઉપર. બરાબર. પોટ જોવાય એમ ને. આદેશ વંશ. હાલો આદેશ બતાવીને. રેડી? ચાલો. હારા લાગે એવા કંઈકની ફેશન થઈ ગઈ કેવાય આપણે. પાર્કિંગ છે આખું જબર મોટું મસ્તીનું પાર્કિંગ. હા ચલો રે. ચલો ભાઈ ફોર્ડની અહીં ટિકિટ લેવાની છે. મુનાભાઈ ટિકિટ આવી ગયા. જોવા ભલે ને જાણવા મળે ને જરૂરી છે. આ પોર્ટની એન્ટ્રી છે. અમને દઈ દીધા લે. ચલો ભાઈ પોર્ટ. હલો कैसे लग रहे कमेंट करना. हाँ हम लोग गोवा में અત્યાર સુધી જાત્રા કરી અમારા હર વખત પહેલા જાત્રા લાસ્ટમાં એન્જોય વધુ જીવનમાં જરૂરી છે. ફટ દઈને અહીંનો મેપ છે આ પોર્ટનો કિલ્લા. અને પાણી ભરી દેતા હોય આમાં પાણી ભરી દે એટલે કિલ્લા ઉપર કોઈ ચડી કે નહીં. જો આમાં પાણી ભરી દે એટલે કિલ્લા ઉપર ન ચડે. અને અંદર નાખી દે મગર મુનાભાઈ. ચાલો ભાઈ આ પોટ ઉપરનું પોટ ઉપરથી આ રીતનું છે. જો આ છે દરિયો. જો પબ્લિક કરે એન્જોય. રાજા હે ને શું કરતો હોય ખબર? અહીંયા હે ને ચારો તરફ એના સૈનિકો ને તીર પકડાય. પોટ છે ઉપર ફર્સ્ટ ક્લાસ મજા માણા મોજ કરે. જો અહીંયા હે ને રાજા હે ને એની પ્રેક્ટિસ કરતો હોય છે બાજુ. ચાલો ભાઈ અંદર એન્ટર થઈ ગયા છે. બધા ચડે જો છે કિલ્લો ભાઈ. આપણા કોઈક મુસલમાન રાજાનો કિલ્લો હતો અને અંગ્રેજોએ પડાવી દીધો. આવી સ્ટોરી છે એની. બરાબર. વાહ. હા મુસલમાન રાજાનો કોકનો હતો તે ભાવ આ બાજુ નજારો. એ ભાવ હા શાંત ફર્સ્ટ ક્લાસ શાંત કિલ્લો છે આપણો. બધા માણસો એન્જોય કરે મોજ કરે ફોટા પાડે. જો ગાઈઝ અહીંયાથી કેવું મસ્ત છે ને આખું આપણું આખું સી દેખાય. તમને દેખાડું. જો ઝૂમ કરીએ હોળી આખું બતાવી દઉં. હા જો આ બોટ ને બધું દેખાય તો હે. જો માણસો બધા મોજ કરે. અમારા જય જય ભારત. ચાલો ભાઈ પોર્ટમાં મોજ આવ્યું છે. બરાબર.
કેમ મજા આવી હોય ને દી તું સમજતી નથી બબુ જો ભાઈ આ બધી ગાડીઓ પાર્કિંગમાં પડ્યા પાછળ હાઈવે છે ને આખો પોટ છે જો અહીંયા કંઈક વોકી ટોકીનું કંઈક મશીન છે બબુની બધા તમારે જો ભાઈ વચ્ચે બેટ છે આ ફરતો પોટ વચ્ચેની મિડલની જગ્યા છે બાકી ઉપર બધા મિડલની પોટની જગ્યા ભાવની જાય છે ચાલો ભાઈ અંદર કરવાનું કંઈક આવ્યું છે ભોંહેરા જેવું છે શું થયું ઓલો કોક છોકરો ઉભો હતો એટલે ગરમી તો મને છે ગરમી થાય તો કે આ ઓલું મેં કીધું શું હે ચિત્ર છે વાંચી લેજો તમારી રીતે શું છે એ પિક્ચર છે આ કિલ્લાના જ છે આ જો આ રિનોવેશન પહેલાનું અને રિનોવેશન પછી થયા જો આ રિનોવેશન પહેલા આવું હતું અને હવે આવું સમજ્યા આ બધું રિનોવેશન કરેલું જો ઓલી ગોવાનું અહીંયાથી જવાય ઉપર ક્યાં બહાર નીકળે હે તો ઓલો ઉપર જવાનું જઈએ ને આપણે ત્યાં શું હોય ચલો ભાઈ વિઝિટ અમારી ફોર્ટની પૂરી થઈ ગઈ છે બરાબર હવે જાશું બહાર ના એકવાર આવવા જેવું કે નહીં મસ્ત આવશે ચાલો ભાઈ વિઝિટ પૂરી થઈ ગઈ છે ઉતાર લે આ પોર્ટ છે ફર્સ્ટ ક્લાસ છે એકવાર મુલાકાત લેવા જેવી શું હે ચાલો ભાઈ માણકીને મૂકી દીધી પાર્કિંગમાં બીજ ઉપર ઓલા લોકોને ઉતારી દીધા આવો રસ્તો બીચ ઉપર જવાનો રસ્તો છે ચાલો દાદા આવી ગયા છે કેવો હે હે ગાડી ટેટ ક્યાં મૂકવા હલો દરિયા ઉગવાટા મારે મારો હે મુનાભાઈ ઉગવાટા મારે હે ને સોમવાની તેરી બીચ ઉપર પહોંચી ગયા જો મોજ કરે બધું પવન કેવો આવે મા દીકરો એન્જોય કરે દરિયા દેવા Once. મસ્ત મોજ કરે તો આજે હોળી છે એની ખેતી જો વંશ है ना यार राम लिखू है
તો હે ને જો અહીંયા આવતું જ નથી, ત્યાંથી પાછું જાય ને અત્યારું છે ને અહીંયા સુધી આવતું હતું, હવે જો અહીંયાથી એને આવતું જ નથી. જો આ કહે છો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે.